નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલ પર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણના દિવસે આ 4 વસ્તુઓનું દાન જરૂરથી કરજો। મિત્રો, મકર સંક્રાંતિ પર દાન કરવું એ વ્યક્તિ માટે ખૂબ જ પુણ્ય લાવે છે। મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમારા વિશે માહિતી લઈને આવ્યા છીએ। તે જાણ્યા પછી કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી મકર સંક્રાંતિ પર ઘણું પુણ્ય મળે છે, તો મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો મિત્રો જાણો, મકર સંક્રાંતિ પર કઈ વસ્તુનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે। મકર સંક્રાંતિના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમે તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે। મકર સંક્રાંતિના શુભ અવસર પર દેશભરમાં મેળા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। હરિદ્વાર, પ્રયાગ, કાશી વગેરે જેવા દેશના મુખ્ય તીર્થ સ્થળો પર લોકો સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે। આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે અને આ દિવસ મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, આ દિવસે સૂર્ય અને ભગવાન વિષ્ણુની સાથે તમામ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને ઉત્તરાયણના આનંદને ચાહિત કરવા માટે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે, કારણ કે ઉત્તર દિશા દેવતાઓનો વાસ છે અને લોકો દક્ષિણ દિશામાં રહે છે। મકર સંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે, તેથી આ દિવસનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે અને આ દિવસે મકરનું દાન આપવાથી પણ પ્રથા છે। સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અનેક જન્મોનું સૌભાગ્ય લાવે છે। મિત્રો, પૂજા અને દાન સંબંધિત તમામ કાર્યો પૂર્ણ કરતી વખતે જો મુખ્યમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરો તો ખૂબ જ શુભ। આ દાન કરવાથી પણ સારી ગતિ મળે છે અને પરિણામ પણ સ્નાન કર્યા પછી દેવી દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ અને પછી દાન આપો। આ દિવસે વિવિધ પ્રકારના દાન કરવામાં આવે છે। દરેક વ્યક્તિએ યોગ્યતા મેળવવા માટે આ તકનો લાભ લેવો જોઈએ। મિત્રો, શાસ્ત્રોમાં ઝીણવટપૂર્વક જણાવવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે। તમારા માટે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ વધશે। મિત્રો, તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। હવે આપણે વિડીયોને આગળ વધારીએ તો નંબર 1 વિશે વાત કરીએ તો છે તલનું દાન। તલનું દાન કરો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરો। સંક્રાંતિને તિલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યમાં પવિત્રતા, પ્રકૃતિનું સંતુલન પણ દર્શાવે છે। દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે। વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવાનું સન્માન મળે છે। આ દિવસે તલનું દાન કરવાનું મહત્ત્વ છે તે દિવસો કરતાં 10 ગણું વધારે છે। જો તમે અન્ય કોઈ દિવસે તલનું દાન ન કરો તો મકર સંક્રાંતિ કરો તો આ દિવસે તલનું દાન કરવાનું મહત્ત્વ વધુ છે। જો તમે તલનું દાન કરો છો તો તમને પુણ્ય મળે છે, પરંતુ મકર સંક્રાંતિના દિવસે આ ગુણદોષ 10 ગણો વધી જાય છે। મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ। તે ખૂબ જ શુભ કહેવાય છે। તેની પૂજા થશે અને તલનું દાન કરવાથી જ તે પ્રસન્ન થશે। આ દિવસે ભગવાન સૂર્યની પૂજા માત્ર તલથી કરવી જોઈએ અને માત્ર તલનું જ દાન કરવું જોઈએ। આ દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ। મકર સંક્રાંતિ પર મિત્રો ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે સૂર્ય સાથે સંબંધિત છે। આ દિવસે ગોળનું દાન કરવું સૂર્યના શુભ ફળ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જીવનમાં મધુરતા વધે છે, સંબંધોમાં અંતર અને સમાપ્ત થાય છે। સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે, સમાજમાં કીર્તિ અને સફળતા મળે છે। ગોળનું દાન કરવાથી
જીવનમાં નકારાત્મક અસરો પણ દૂર થાય છે. હિન્દુ ધર્મમાં મીઠાઈને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તમામ શુભ કાર્યો માટે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં શરૂઆતથી જ મીઠાઈઓ ચડાવવામાં આવે છે. તેથી મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવું એ ખૂબ જ શુભ છે. હવે નંબર 3 વિશે વાત કરીએ તો કપડાનું દાન કરવું આવશ્યક છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે. જો આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો વ્યક્તિને સમૃદ્ધિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે. જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચાવે છે. સંક્રાંતિ પર જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે દાન કરો છો તો ધ્યાન રાખો કે આ કપડાં જૂના કે ઉપયોગમાં લેવાતા ન હોવા જોઈએ. નવા વસ્ત્રોનું હંમેશા દાન કરવું જોઈએ. આ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે. મકર સંક્રાંતિના દિવસે મગ જેવા અનાજનું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓને જોડીને દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ધનની કમી નહીં આવે અને વ્યક્તિનો પરિવાર હંમેશા સમૃદ્ધ રહે છે. આ અનાજનું દાન શુક્ર ગ્રહને શાંત કરે છે. મિત્રો, સંક્રાંતિનું નામ ખીચડીનો તહેવાર પણ છે. ખાસ કરીને પ્રકૃતિના આ દિવસે ગરીબોને ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે. દાન કરવાથી તેમને દીર્ઘાયુષ્યનો લાભ મળે છે. આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક છે અને ગોળ સિવાયની ખીચડીનું દાન મકર સંક્રાંતિના દિવસે કરવું જોઈએ. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે ખીચડીના રૂપમાં ચોખા અને કાળા ચણાની દાળનું દાન કરવામાં આવે છે અને તેનું દાન કરવાથી તે દાન કરે છે. ચોખાનું દાન આનંદ આપે છે અને અખૂટ ફળ આપે છે. તેને અક્ષયદાન પણ કહેવાય છે. મિત્રો, આગળ વાત કરીએ. દૂધમાંથી બનેલું દેશી ઘી. આ દિવસે ઘીનું દાન કરવાથી કોઈના જીવનમાં કોઈ રોગ કે ખામી રહેતી નથી. તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. જો મકર સંક્રાંતિના દિવસે દાન કરો છો તો તે ઉત્તમ માનવામાં આવે છે. દહીંનું દાન કરવાથી તમને તમારા કરિયરમાં પણ તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળે છે. દાન કરવાથી પણ મોક્ષનો માર્ગ ખુલે છે. આ દિવસે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. મકર સંક્રાંતિને તલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તલના દાનની સાથે મકર સંક્રાંતિ પર તમારે ભગવાન વિષ્ણુ અને સૂર્ય અને ભગવાન શનિની તલથી પૂજા કરવી જોઈએ. ગરીબો અને જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાન પુણ્યના ભાગીદાર બનો. ધાબળો દાન કરવાથી રાહુની અશુભ અસરો તમારા પરથી દૂર કરવા માટે ઘણા ફાયદા થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે. તેથી ગોળનું દાન પણ શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે ગોળ ખાવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિ, ગુરુ અને સૂર્યની તમામ અશુભ અસર દૂર થાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.